તો પ્રકરણ નિયંત્રણ અને સંકલનમાં આજે આપણે માનવ મગજ વિશે માહિતી મેળવશું. હવે આપણે અહીંયા સુધી આ પ્રાણીઓમાં ચેતાતંત્ર કઈ રીતે કાર્ય કરે છે એ બધી વિશે માહિતી મેળવી. ત્યારબાદ આપણે એ પણ જોયું કે પરાવર્તી ક્રિયાઓ જે છે એ પરાવર્તી ક્રિયાઓ ખરેખર શું છે, બરાબર, અને કઈ રીતે આપણે અમુક એવી વસ્તુ અથવા તો આપણે ઉદાહરણ જે લીધા હતા એ પ્રમાણે આપણે જોઈએ કે જ્યારે ગરમ વસ્તુને હાથ અટકાડીએ છીએ ત્યારે હાથ આપણો પાછો ખેંચાઈ જાય છે. તો આ જે આખી ક્રિયા છે, ક્રિયા કઈ રીતે બને છે. હવે આ બધી ક્રિયાઓ માટે નિયંત્રણ અને સંકલનનું કાર્ય જે છે ખૂબ જ મહત્વનું છે. તો આપણે અહીંયા માનવ મગજ, મનુષ્યનું જે મગજ છે એના વિશે માહિતી મેળવવાની છે. હવે મનુષ્યનું મગજ એ કેટલું પાવરફુલ છે એ વસ્તુ તો તમને બધાને ખ્યાલ હશે કે આપણે અત્યારે મનુષ્ય જે છે પોતાના મગજનો ઉપયોગ કરીને કેટલા બધા નવી નવી શોધો કરે છે, કેટલા બધા નવા ઉપકરણો વિકસાવે છે, અને એ સિવાય ઘણી બધી એવી વસ્તુઓ જે છે કે જે માનવ મગજની ઉપજ છે કે માનવ મગજમાંથી આપણને મળે છે. એના પરથી આપણે એક વસ્તુનો તો ચોક્કસ ખ્યાલ આવી જાય કે અહીંયા જે માનવ મગજની આપણે વાત કરવાના છીએ એ ખરેખર કેટલું કાર્યક્ષમ છે અથવા તો એનો ઉપયોગ કરીએ તો એ ઉપયોગ કરીને આપણે ક્યાં સુધી પહોંચી શકીએ છીએ. હવે જો માનવ મગજની કેટલીક સામાન્ય બાબતોની વાત કરીએ તો વૈજ્ઞાનિકો વચ્ચે માનવ મગજ એ આપણું જે માનવનું મગજ છે ખરેખર 100% તો કાર્ય કરતું જ નથી. વૈજ્ઞાનિકોના મત અનુસાર કહી શકાય કે જે માનવ મગજ છે એ 10%ની આસપાસ જ, સામાન્ય માણસોમાં મગજ જે છે 10%ની આસપાસ જ એ કાર્ય કરે છે. અને જો આટલું કાર્ય કરે છે તો પણ આપણે ઘણી બધી શોધો જે છે એ કરી શકીએ છીએ, ઘણી બધી નવી નવી વસ્તુઓ જે છે આપણે વિકસાવી શકીએ છીએ. અને માનવ, સામાન્ય મનુષ્યની વાત કરીએ તો પુખ્ત વયના મનુષ્યમાં જે માનવનું મગજ છે એ મગજ આશરે 1.5 કિલોગ્રામ અથવા તો 1350 ગ્રામ ની આસપાસ વજનનું તમને જોવા મળે છે. તો આપણે આ જ માનવ મગજ વિશે અહીંયા માહિતી મેળવવાની છે કે ખરેખર માનવ મગજમાં કયા કયા ભાગો આવેલા હોય છે અને આ ભાગો જે છે માનવ મગજમાં કહી શકાય કે શરીરમાં કઈ કઈ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન સાધવાનું કાર્ય કરે છે. હવે આ વસ્તુની શરૂઆત કરતા પહેલા આપણે આગળ જે પરાવર્તી ક્રિયાઓ વિશે ભણેલા હતા તેમાં આપણે પરાવર્તી ક્રિયામાં સંવેદનાગ્રાહી ચેતાઓ અને પરાવર્તી ચેતાઓ જે હતી એ ચેતાઓ વચ્ચે સંકલન સાધવા માટે આપણે કરોડરજ્જુનો ઉપયોગ કરતા હતા અને એને આપણે મધ્યસ્થ ચેતાતંત્ર તરીકે પણ ઓળખતા હતા, બરાબર. તો અહીંયા આ જે કરોડરજ્જુ છે તો આપણે અહીંયા એક આપણે મનમાં સવાલ એ થાય કે ખરેખર માનવના શરીરમાં જે કરોડરજ્જુ રહેલી છે એ કરોડરજ્જુનું કાર્ય ખાલી ને ખાલી પરાવર્તી ક્રિયાઓ કરવા માટેનું છે. તો આ સવાલનો જવાબ આપણે જો જોઈએ તો આપણે ખબર પડે કે ના, ખરેખર આજે કરોડરજ્જુ મનુષ્યના શરીરમાં રહેલી છે એ કરોડરજ્જુનું કાર્ય ખાલી પરાવર્તી ક્રિયાઓ પૂરતું કહી શકાય કે સીમિત નથી, પણ આ જે કરોડરજ્જુ છે બીજા ઘણા બધા કાર્યો માટે ઉપયોગી છે. હવે એ સમજતા પહેલા આપણે એ વસ્તુ પણ જાણીએ છીએ કે આપણે જે મનુષ્યો છીએ એ વિચારશીલ પ્રાણીઓ છીએ, બરાબર. વિચારશીલ પ્રાણીઓ હોવાથી ઘણા બધા એવા વિચારો જે છે એ આપણા મગજમાં ફરતા હોય છે. તો પહેલો જ મુદ્દો અહીંયા આપણે જે ચાલુ કરવાનું છે માનવ મગજમાં, તેમાં આપણે પહેલો વસ્તુ જે ધ્યાનમાં લેવાની છે આપણે કહી શકીએ કે આપણે સજીવો વિચારશીલ પ્રાણીઓ છીએ, બરાબર. અહીંયા મુખ્યત્વે સજીવોમાં પણ મનુષ્યોની વાત થાય છે કે આપણે મનુષ્યો વિચારશીલ પ્રાણીઓ છીએ. અને અહીંયા આપણે કરોડરજ્જુની વાત કરીએ છીએ તો કહી શકાય કે કરોડરજ્જુઓ જે છે એ ખરેખર કેટલીક ચેતાઓની બનેલી હોય છે. આ કરોડરજ્જુનું જે નિર્માણ થતું હોય એમાં ઘણી બધી ચેતાઓ છે પોતાની ભાગ જે છે ભજવતી હોય છે. એટલે કે કરોડરજ્જુ મુખ્યત્વે ઘણી બધી ચેતાઓની બનેલી હોય છે. અને જે આપણે જે વિચારશીલ કહીએ છીએ ને કે મનુષ્યો જે છે વિચારશીલ પ્રાણીઓ છે, તો આ જે કરોડરજ્જુઓ કે જે અલગ અલગ ચેતાઓની બનેલી છે જે વિચારવા માટેની માહિતી જે છે માહિતી આપે છે. એટલે અહીંયા બીજો મુદ્દો આપણે એ યાદ રાખવો પડે કે જે કરોડરજ્જુ છે તો કરોડરજ્જુ ચેતાઓની બનેલ છે જે વિચારવા માટેની માહિતી પૂરી પાડે છે, બરાબર. એટલે કે આ જે ચેતાઓની બનેલી છે જે ખરેખર કહી શકાય કે વિચારવા માટેની માહિતી જે છે માહિતી પૂરી પાડે છે. અને આ ક્રિયામાં આજે આપણે ક્રિયાની વાત કરીએ, આ ક્રિયાઓમાં જે ચેતાઓ જે રહેલી છે એ ચેતાઓની એક જટિલ સંરચના જે છે સંરચના મગજ સુધી સંદેશો લઈ જવાનું કાર્ય કરે છે. એટલે આપણે કહી શકીએ કે મનુષ્યના શરીરમાં જો કોઈ મુખ્યત્વે મહત્વનું સંકલન કેન્દ્ર જે હોય કે જ્યાંથી બધી જ ક્રિયાઓનું સંકલન થતું હોય, બધા જ મનુષ્યના અંગોનું સંકલન થતું હોય, તો એ મહત્વનું અંગ છે જે છે માનવ મગજ.
બરાબર. તો અહીંયા આપણે માનવ મગજ વિશે જ માહિતી મેળવવાની છે કે અહીંયા આપણે કીધું કે કરોડરજ્જુમાં ચેતાઓની બનેલી છે અને જે વિચારવા માટેની માહિતી પૂરી પાડે છે. તો આ માહિતી જે ચેતાઓનું જટિલ તંત્ર છે એ જટિલ તંત્ર ધરાવતા મગજ સુધી પહોંચાડવામાં આવે છે અને એટલે જ આપણે કહી શકીએ કે જે મનુષ્યનું મગજ છે એ મનુષ્યના શરીરનું મુખ્ય સંકલન કેન્દ્ર આપણે એને કહી શકીએ છીએ. તો અહીંયા એ વસ્તુ પણ આપણે નોટ ડાઉન કરી શકાય કે આ ચેતાઓનું જટિલ તંત્ર મગજ સુધી સંવેદનાઓનું વહન કરે છે. માટે મનુષ્યનું મગજ એ શરીરનું મુખ્ય સંકલન કેન્દ્ર છે. બરાબર. એટલે કે આ જે મગજ છે મગજ મનુષ્યના શરીરનું મુખ્ય સંકલન કેન્દ્ર તરીકે આપણે એને લઈ શકીએ છીએ. હવે અહીંયા આપણે વાત એ કરવાની છે કે આપણે કરોડરજ્જુ પણ જે છે માહિતીના વહન માટે ઉપયોગી છે અને સાથે સાથે એ માહિતીનું સંકલન એ માહિતીનું પૃથ્થકરણ જે છે એ મનુષ્યના મગજમાં થતું આપણને જોવા મળે છે. તો આ બંનેને આપણે ભેગા કરીએ તો કેવા પ્રકારની સિસ્ટમ જે છે બને છે. તો હવે આપણે આ મનુષ્યનું મગજ અને કરોડરજ્જુ જ્યારે એકબીજા સાથે હોય ત્યારે એ કેવા પ્રકારની સિસ્ટમ કેવા પ્રકારની પ્રણાલી બને છે અને એને શું કહેવામાં આવે છે તેના વિશે આપણે આકૃતિ દ્વારા સમજીએ. તો અહીંયા આપણે મનુષ્યનું મગજ અને એની જે કરોડરજ્જુ છે એને આપણે ભેગી કરીએ તો મગજ અને કરોડરજ્જુ બંને એક સાથે ભેગી થઈને એ મનુષ્યના શરીરનું કહી શકાય કે મધ્યસ્થ ચેતાતંત્ર જે છે એ મધ્યસ્થ ચેતાતંત્ર બનાવે છે, જેને આપણે સામાન્ય ભાષામાં આપણે CNS એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો આપણે એ વસ્તુ પણ અહીંયા જણાવી શકીએ કે મગજ અને કરોડરજ્જુ એ શરીરની અથવા તો શરીરનું મધ્યસ્થ ચેતાતંત્ર બનાવે છે. બરાબર. એટલે કે મગજ અને કરોડરજ્જુ બંને ભેગી થઈને શરીરનું એક મધ્યસ્થ ચેતાતંત્ર છે ચેતાતંત્ર બનાવે છે અને આ જે શરીરનું મધ્યસ્થ ચેતાતંત્ર છે એને આપણે કીધું એ પ્રમાણે CNS તરીકે ઓળખવામાં આવે છે, જેનો મતલબ થશે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. બરાબર. તો CNS એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ મધ્યસ્થ ચેતાતંત્ર તરીકે મગજ અને કરોડરજ્જુ જે છે એને આપણે ઓળખી શકીએ છીએ. હવે તમે અહીંયા બાજુની આકૃતિમાં પણ જોઈ શકો છો કે જેમાં મનુષ્યના શરીરમાં એનું મગજ રહેલું છે અને સાથે સાથે એનું કરોડરજ્જુ પણ એમાં જોડેલી છે. અને અહીંયા કરોડરજ્જુ સાથે તમે કેટલીક લાઈનો જે જોઈ શકો છો, જે હાથ અને પગમાં જતી આપણે જોવા મળે છે. તો અલગ અલગ જે લાઈનો છે ખરેખર બીજું કંઈ નથી, અલગ અલગ ચેતાઓ છે. તમે અહીંયા જોઈ શકો છો કે આ દરેકે દરેક જે ચેતા છે ચેતા કરોડરજ્જુ સાથે જોડાયેલી છે અને ત્યાંથી એ મગજ સાથે જોડાયેલું છે. એટલે કે મનુષ્યની જે મગજ અને કરોડરજ્જુનું જે મધ્યસ્થ ચેતાતંત્ર બને છે એ મધ્યસ્થ ચેતાતંત્ર છે એ શરીરના જે અલગ અલગ ભાગો છે એ ભાગોમાંથી સૂચનાઓ પ્રાપ્ત કરે છે અને ત્યારબાદ તેમની વચ્ચે સંકલન સાધવાનું કામ આ મધ્યસ્થ ચેતાતંત્ર દ્વારા કરવામાં આવે છે. બરાબર. તો આપણે એ વસ્તુ પણ અહીંયા કહી શકાય કે મધ્યસ્થ ચેતાતંત્ર છે તે શરીરના બધા ભાગોમાંથી માહિતી, અહીંયા માહિતી એટલે કે અલગ અલગ જે સંવેદના છે એની વાત કરવામાં આવે છે. બરાબર. તે શરીરના બધા ભાગોમાંથી માહિતી પ્રાપ્ત કરી તેમનું સંકલન કરવાનું કાર્ય કરે છે. બરાબર.
એટલે કે તેમનું સંકલન કરવાનું જે કાર્ય કરે છે ખરેખર કઈ રીતે થાય, તો આપણે કીધું કે ધારો કે અહીંયા મનુષ્યનું જે શરીર છે એના હાથ ઉપર આપણે પહેલા જોયું હતું ઉદાહરણ કે કોઈ ગરમ વસ્તુ જ્યારે અડે છે ત્યારે હાથ અચાનક ખેંચાઈ જાય છે, તો અહીંયા હાથ ઉપર કોઈ સંવેદના એની ચામડી ઉપર આવશે ત્યારે એ સંવેદના જે રીતે આપણે જોયું હતું સંવેદી ચેતાઓ દ્વારા એ સંવેદના છે એ કરોડરજ્જુ સુધી પહોંચાડવામાં આવે છે અને ત્યાંથી એ સંવેદના જે છે મગજ સુધી પહોંચે, કારણ કે મગજ જે છે આપણે આગળ જોયું કે જે મગજ છે એ મુખ્ય સંકલન કેન્દ્ર મનુષ્યના શરીરમાં છે, એટલે કે આ સંવેદનાનું વહન જ્યારે મગજ સુધી કરોડરજ્જુ મારફતે મગજ સુધી, એટલે કે આખું જે મધ્યસ્થ ચેતાતંત્ર છે એ અહીંયા કાર્ય કરે છે અને શરીરના ભાગોમાંથી માહિતી આવી અલગ અલગ સંવેદનાઓ માહિતીના સ્વરૂપમાં પ્રાપ્ત કરી તેમનું સંકલન કરવાનું કાર્ય જે છે એ મુખ્યત્વે આ મધ્યસ્થ ચેતાતંત્ર દ્વારા થતું આપણને જોવા મળે છે. હવે અહીંયા આ મધ્યસ્થ ચેતાતંત્ર આ રીતે માહિતીનું સંકલન તો કરે જ છે, પણ સાથે સાથે ઘણી વખત આપણે જોયું હશે કે આપણે કોઈ વસ્તુ લખતા હોઈએ તો લખવાની કોઈ વસ્તુ લખવાની ક્રિયા જે છે એ ક્રિયાની વાત કરીએ, એટલે કે અહીંયા આપણે આપણા જીવનમાં આપણા જીવન સાથે સંકળાયેલી જે અલગ અલગ ક્રિયાઓ છે, જો એ ક્રિયાઓની આપણે ચર્ચા કરીએ કે એમાં ખરેખર કઈ રીતે આ કાર્ય થાય છે, તો આપણે કહીએ કે લખવાની ક્રિયા, અત્યારે આપણે બોર્ડ પર હું ત્યારે લખતો હતો તો એ લખવાની જે ક્રિયા છે. વાત કરવાની ક્રિયા, એટલે કે હું તમારી સાથે જે લેક્ચર ડિલિવર કરું છું, જે વાત કરું છું, તો વાત કરવાની ક્રિયા છે. હવે કોઈ પણ જગ્યાએ આપણે હોઈએ તો ખુરશી પડેલી હોય તો એ ખુરશી ઉપર બેસવાની ક્રિયા છે, અથવા તો તમે કોઈ ફંક્શનમાં કોઈ એવા પ્રોગ્રામમાં ગયા હો ત્યાં કોઈ એવી સારી વસ્તુ તમને જ્યારે સાંભળવા મળે ત્યારે તમે તેના ઉપર તાળી પાડો છો, તો આ તાળી પાડવાની જે ક્રિયા છે. હવે આ બધી જે ક્રિયાઓ છે ને એ બધી ક્રિયાઓ અનૈચ્છિક ક્રિયાઓ છે, એટલે કે સ્વૈચ્છિક કહી શકાય કે પૂર્વ નિશ્ચિત સ્વૈચ્છિક એક પ્રકારે ક્રિયાઓના ઉદાહરણ છે. પૂર્વ નિશ્ચિત છે એટલે કે તમે ખુરશી પડેલી હોય, તમે ત્યાં કોઈ કામ માટે ગયા હો તો એ ખુરશી ઉપર તમે બેસવાના જ છો, લખતા હોય તો લખવાની ક્રિયા પણ પૂર્વ નિશ્ચિત જ છે કે લખવાનું છે, વાત કરવી છે તો એ પણ એક પૂર્વ નિશ્ચિત સ્વૈચ્છિક ક્રિયા છે કે વાત કરવાની છે, બરાબર. તો આ બધી જ ક્રિયા આપણે પૂર્વ નિશ્ચિત સ્વૈચ્છિક ક્રિયાઓના સ્વરૂપમાં લઈ શકીએ છીએ. અને આ જે ક્રિયાઓ છે એ ક્રિયાઓ જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે જે સ્નાયુઓ જે છે, જે ચેતાઓ રહેલી છે, ચેતાઓ આ સંદેશો જે છે સંદેશો મગજ સુધી એ મોકલે છે, એટલે કે મગજ દ્વારા જ્યારે સંવેદનામાં આપણે એ સંવેદના અનુભવીએ છીએ ત્યારે એ મગજ સુધી પહોંચે છે, પૃથ્થકરણ કરીને એ સ્નાયુને કઈ રીતે કાર્ય કરવું એ મગજ એને સંકલન સાધવાનું કાર્ય કરાવે છે, બરાબર. પણ આજે આપણે કીધી કે જે સ્વૈચ્છિક નિશ્ચિત ક્રિયાઓ છે, પૂર્વ નિશ્ચિત ક્રિયાઓ છે, એમાં મગજ જ આપણું મનુષ્યનું જે મગજ જ છે એ ક્રિયા માટેનો સંદેશો મોકલે છે. એટલે જ આપણે કીધું ને કે કોઈ સારી વસ્તુ આપણે સાંભળીએ કોઈ ફંક્શનમાં તો આપણે તાળી વગાડીએ છીએ, તો તાળી વગાડવા માટે મગજે જે સંદેશો મોકલેલો છે કે ભાઈ આ વસ્તુ તમે જે સાંભળો છો એ બહુ સરસ છે, તેને આપણે એપ્રિશિએટ કરવી જોઈએ, એટલે આપણે તાળી પાડીએ છીએ. આપણે ખુરશીનું ઉદાહરણ આપ્યું, ખુરશી પડેલી છે તો ખુરશીને તમે કાં તો જો નડતી હશે તો ખસેડો છો, અથવા તો એના ઉપર બેસવાની ક્રિયા છે, તો ત્યારે પણ મગજ જ તમને સીધો સંદેશો મોકલાવે છે કે આપણે આ ખુરશી ઉપર કાં તો બેસવાનું છે, અથવા તો તમને જો એ આડી આવતી હોય નડતી હોય તો એને આપણે ખસેડવાની છે, બરાબર. એ રીતે લખવાની ક્રિયા, તો એમાં પણ મગજ જ સંદેશો મોકલે છે કે કઈ રીતે આ લખવાની ક્રિયા જે છે તમારે કરવાની છે. તો આવી બધી જે ક્રિયાઓ છે એમાં મગજ દ્વારા જ આપને સંદેશો જે છે સંદેશો મળતો હોય છે. અને ખરેખર આ જે મગજ દ્વારા સંદેશો આપણે પ્રાપ્ત થાય છે તેમાં આપણે કહી શકીએ કે પરિઘવર્તી ચેતાતંત્ર જે છે, પરિઘવર્તી ચેતાતંત્ર, એ પરિઘવર્તી ચેતાતંત્ર આપણે મધ્યસ્થ જે શરીરમાં રહેલું મધ્યસ્થ ચેતાતંત્ર છે એ અને શરીરના અંગો વચ્ચે સંકલન સાધવાનું જે કાર્ય જે છે એ પરિઘવર્તી ચેતાતંત્ર દ્વારા થતું આપણને જોવા મળે છે. તો આપણે હમણાં જે રીતે વાત કરીએ પ્રમાણે આપણે કેટલીક પૂર્વ નિર્ણિત સ્વૈચ્છિક ક્રિયાઓ છે એની વાત કરીએ તો આપણે અહીંયા કહી શકીએ કે જે પૂર્વ નિર્ણિત સ્વૈચ્છિક ક્રિયાઓના ઉદાહરણો, બરાબર. તો પૂર્વ નિર્ણિત સ્વૈચ્છિક ક્રિયાઓના ઉદાહરણમાં આપણે મુખ્યત્વે લઈ શકીએ છીએ જે રીતે આપણે કીધું એ પ્રમાણે વાત કરવી, લખવું, સાથે સાથે આપણે કહી શકીએ કે તાળી વગાડવી, અથવા તો ખુરશી ઉપર બેસવું, અથવા તો ખુરશીને ફેરવવી વગેરે, બરાબર. તો આવી વગેરે જે ક્રિયાઓ છે જેને આપણે પૂર્વ નિર્ણિત સ્વૈચ્છિક ક્રિયાઓના ઉદાહરણ સ્વરૂપે લઈ શકીએ છીએ. અને આ ક્રિયાઓમાં આ આપણે કહીએ કે લખવાની જે ક્રિયા છે તો લખવા આપણે હાથની આંગળીઓ દ્વારા લખશું
તો એ હાથના અને આંગળીઓના સ્નાયુઓને સંદેશો કોણ આપે છે? તો એ સંદેશો મગજ જે છે એ મગજ એ સ્નાયુઓ સુધી સંદેશો પહોંચાડીને લખવાની ક્રિયા કરે છે. એ જ રીતે તાળી વગાડવાની ક્રિયા છે તો એમાં પણ મગજ જ જે છે કે સંદેશો બંને હાથને પહોંચાડે છે અને તાળી વગાડવાની જે ક્રિયા છે એ ક્રિયા થતી આપણે જોવા મળશે. બરાબર. તો આ પૂર્વ નિર્ણિત સ્વૈચ્છિક ક્રિયાઓના જે ઉદાહરણો છે, આ બધી જ ક્રિયાઓમાં મગજ જે છે એ સ્નાયુઓ સુધી સંદેશો પહોંચાડે છે. તો અહીંયા આપણે એ પણ કહી શકાય કે આવી ક્રિયાઓ માટે મગજ સ્નાયુઓ સુધી, એટલે કે જે વિવિધ અંગો રહેલા છે શરીરના, એના સ્નાયુઓ સુધી સંદેશો અથવા તો માહિતી પહોંચાડે છે કે આપણા શરીરનો જે અંગ છે એને આ પ્રકારનું કાર્ય કરવાનું છે, એવી માહિતી, એવો સંદેશો છે એ મગજ જે છે સ્નાયુઓ સુધી પહોંચાડે છે. હવે ખરેખર આ માહિતી મગજથી આ અલગ અલગ અંગોના સ્નાયુઓ સુધી પહોંચે છે તો એના માટે એક અલગ પરિઘવર્તી ચેતાતંત્ર જે છે એ ચેતાતંત્ર મહત્વનું કાર્ય કરે છે. એટલે આપણે કહી શકીએ કે આ જે માહિતીનો જે પાથ, જે રસ્તો છે એ પરિઘવર્તી ચેતાતંત્ર દ્વારા નક્કી થાય છે. એટલે કે અહીંયા પરિઘવર્તી ચેતાતંત્ર જે છે એ અગત્યનું કાર્ય કરે છે. શું કાર્ય કરે છે કે આપણે જોયું કે મનુષ્યનો જે મગજ અને એની કરોડરજ્જુ, એ આખું જે ભાગ છે એ મધ્યસ્થ ચેતાતંત્ર એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ બનાવે છે. તો આ જે પરિઘવર્તી ચેતાતંત્ર છે એ મનુષ્યના શરીરમાં રહેલી જે મધ્યસ્થ ચેતાતંત્ર છે એ, અને આપણે કહી શકીએ કે શરીરના અંગો, જે અલગ અલગ અંગો રહેલા હોય, એટલે કે અહીંયા આપણે જોઈ શકાય કે આ મનુષ્યનું મગજ છે, ત્યાંથી એની કરોડરજ્જુ, આ મધ્યસ્થ ચેતાતંત્ર છે, ત્યાંથી એના હાથ સુધી, એના પગ સુધી જે અલગ અલગ સંદેશો પહોંચાડવાનું કાર્ય છે એ પરિઘવર્તી ચેતાતંત્ર દ્વારા કરવામાં આવે છે. એટલે કે મધ્યસ્થ ચેતાતંત્ર અને શરીરના જે અલગ અલગ અંગો રહેલા છે એ અંગો વચ્ચેનું સંકલન આ પરિઘવર્તી ચેતાતંત્ર દ્વારા સ્થાપવામાં આવે છે. એટલે અહીંયા આપણે લખી શકીએ કે આ પરિઘવર્તી ચેતાતંત્ર જે છે એનું મુખ્ય કાર્ય શું છે? તો એના માટે જણાવી શકાય કે એનું મુખ્ય કાર્ય એ મધ્યસ્થ ચેતાતંત્ર તથા શરીરના અંગો વચ્ચે સંકલન સાધવાનું કાર્ય કરે છે. બરાબર. એટલે કે પરિઘવર્તી ચેતાતંત્ર મધ્યસ્થ ચેતાતંત્ર અને શરીરના અંગો વચ્ચે સંકલન સાધવાનું જે કાર્ય છે એ પરિઘવર્તી ચેતાતંત્ર દ્વારા થતું જોવા મળે છે. અને એટલા માટે જ આપણે વાત કરવી હોય અથવા તો આપણે લખવું હોય ત્યારે આપણા હાથને અને આપણી આંગળીઓને લખવા માટેની પ્રેરણા, એ સંદેશો ક્યાંથી મળે છે? તો મગજ દ્વારા એ સંદેશો મળે છે. પણ કેના દ્વારા? તો કે પરિઘવર્તી ચેતાતંત્ર દ્વારા. એટલે કે અહીંયા આપણે જોઈ શકીએ કે મગજમાં એ સંદેશો જ્યારે કહી શકાય કે સંદેશો મગજ પસાર કરે છે કે આપણે હવે હાથ વડે લખવાનું છે, તો સંદેશો મગજથી થઈને કરોડરજ્જુમાં આવશે. એટલે કે મધ્યસ્થ ચેતાતંત્રમાંથી પસાર થઈને આ કરોડરજ્જુ સાથે જે અલગ અલગ શરીરમાં ચેતાઓ જોડાયેલી છે, અલગ અલગ ચેતાઓ સુધી જે અંગની ચેતાને એ વસ્તુ, એ સંદેશો લાગુ પડતો હોય ત્યાં સુધી એનું વહન થશે. એટલે કે મધ્યસ્થ ચેતાતંત્ર અને શરીરના અંગો વચ્ચેનું સંકલન જે છે એ આ પરિઘવર્તી ચેતાતંત્ર દ્વારા આપને સ્થપાતું જોવા મળે છે. એના સંકલન સાધવાનું કાર્ય જે છે પરિઘવર્તી ચેતાતંત્ર કરે છે. હવે આ પરિઘવર્તી ચેતાતંત્ર મધ્યસ્થ અને ચેતાતંત્ર અને શરીરના અંગો વચ્ચે સંકલન તો સાધે જ છે. અને આ સંકલન સાધવા માટે આપણે ખરેખર કહી શકીએ તો આ જે મસ્તિષ્ક ચેતાઓ છે, એટલે કે મનુષ્યના મગજમાં રહેલી જે મસ્તિષ્ક ચેતાઓ છે એ, અને જે કરોડરજ્જુ ચેતાઓ છે, એટલે કે કરોડરજ્જુ, આપણે કીધું ને કે કરોડરજ્જુ જે છે ચેતાઓની બનેલી છે, તો મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ જે ચેતાઓ છે એ બંને ચેતાઓ આ કાર્ય કરવા માટે આવશ્યક બને છે. કારણ કે મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ વિના આ પરિઘવર્તી ચેતાતંત્ર દ્વારા પણ મગજથી જે સંદેશો મળે છે, સંદેશો આપણા સુધી પહોંચી શકતો નથી, અથવા તો શરીરના અંગો સુધી એ સંદેશો પહોંચાડી શકતા નથી. એટલા માટે આપણે કહી શકીએ કે મસ્તિષ્ક ચેતાઓ તથા કરોડરજ્જુય ચેતાઓ આ સંદેશાના વહન માટે આવશ્યક બને છે. બરાબર.
એટલે કે આ બંને ચેતાઓ છે સંદેશાના વહન માટે ખૂબ જ આવશ્યક ચેતાઓ તરીકે આપણે લઈ શકીએ છીએ. અને આ રીતે આજે આખી આપણે પ્રક્રિયા જોઈ એ રીતે મગજ જે છે એ મગજ વિચારવાનું કાર્ય કરે છે, અને વિચાર્યા બાદ કઈ રીતે તમારા શરીરના અંગો પાસેથી કામ લેવું એ કામ એ આપણે જે આ પાથ અહીંયા જે રીતે આપણે દર્શાવ્યો છે એ રીતે મગજ વિચારવાનું કાર્ય કરીને શરીરના અંગો દ્વારા જે પૂર્વ નિર્ણિત સ્વૈચ્છિક ક્રિયાઓ છે, પૂર્વ નિર્ણિત સ્વૈચ્છિક ક્રિયાઓના કાર્યો કરવા માટે એ વિચારવાનું કાર્ય કરે છે, અને સંદેશાઓને મોકલવાનું કાર્ય પણ એના દ્વારા કરવામાં આવે છે. એટલે અહીંયા આપણે એક વસ્તુ તો આગળ પણ જોઈ ગયા કે મનુષ્યનું મગજ જે છે એ ખૂબ જ પાવરફુલ છે, ઘણા બધા કાર્યો કરવા માટે એ સક્ષમ છે. તો અહીંયા આપણે એ વસ્તુનો તો ખ્યાલ આવ્યો કે ઘણા બધા કાર્યો કરી શકે છે, સંદેશાઓનું વહન પણ એ કરી શકે છે. તો ખરેખર અહીંયા આ સંદેશાઓના વહન માટે, આ વિચારવા માટે, અથવા તો કહી શકાય કે માહિતીના સંકલન અને નિયંત્રણ માટે મગજમાં, જો મગજની આપણે હવે ડિટેલમાં વધારે વિસ્તૃત માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ તો મગજ જે છે મનુષ્યનું, એ મનુષ્યનું જે મગજ અહીંયા આપણે દર્શાવેલું છે એ મગજમાં ઘણા બધા એવા ભાગો, ઘણા બધા એવા કહી શકાય કે ખંડો રહેલા હોય છે, ઘણા બધા એવા વિસ્તારો રહેલા હોય છે કે જેમાં આ બધી જ અલગ અલગ જે સંવેદનાઓ છે, સંવેદનાઓ કેટલીક સ્વૈચ્છિક ક્રિયાઓ છે, તો એ બધા માટે અલગ અલગ જે સંવેદના છે મગજમાં આ અલગ અલગ વિસ્તારો, જે અલગ અલગ ખંડો રહેલા છે એમાં આપણને જોવા મળે છે. તો હવે આપણે આ મનુષ્યનું જે મગજ છે એ મનુષ્યના મગજમાં મુખ્યત્વે કેટલા ભાગો રહેલા છે, અને એ ભાગોના જે અલગ અલગ વિસ્તારો છે એ કયા કયા કાર્યો કરવા માટે, અથવા તો કઈ કઈ પ્રકારની સંવેદનાઓને ગ્રહણ કરીને એના પ્રત્યે પ્રતિચાર આપવા માટે એ કાર્ય કરે છે, એના વિશે આપણે હવે માહિતી મેળવીએ.